નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાનો કેર સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. આ મહામારી વૈશ્વિક સ્તરે ખૂબ મોટું નુકસાન અને ખૂબ મોટો મૃત્યુનો આંક ઊભો કરી શકે છે. લગભગ 26 લાખ કરતાં વધારે લોકો એનાથી સંક્રમિત થયા છે અને એમાંય અમેરિકા જેવી મહાસત્તા આ રોગ સામે પોતાના નાગરિકોને યોગ્ય તે રક્ષણ આપવામાં અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક ઢીલી પડતી હોય તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં માત્ર કોરોના એટલે બીમારી, મહામારી એટલા પૂરતી જ એની અસરો મર્યાદિત નથી રહેવાની. ગઈકાલે આપણે ચર્ચામાં ડોક્ટર હેનરી કિસિંજરનું વાક્યથી શરૂઆત કરી હતી. એમણે કહ્યું કે પોસ્ટ કોરોના વર્લ્ડ વિલ નોટ બી ધ સેમ અગેન. આજે આપણે કોરોનાને કારણે જે કંઈ નીતિ વિષયક ફેરફારો થવાની શક્યતાઓ છે, વિશ્વમાં જે કંઈ દરિયો રચાવાની છે, દરિયો તૂટવાની છે, આ દેશના નીતિ નિયમો અને નિયમનો ઉપર જે ફરક પડવાનો છે તે અંગેની ચર્ચા કરવી છે. દોસ્તો, આપને યાદ હશે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવ્યા હતા ને ગુજરાતને તો એ ખાસ યાદ રહેવું જોઈએ, અમદાવાદના મહેમાન બન્યા હતા. ચીન બહુ મોટા પાયે રોકાણ કરશે. ચીનના ઉદ્યોગો માટે અહીંયા એક વિશિષ્ટ ઔદ્યોગિક વસાહત પણ રચાશે. ત્યાંથી માંડીને અનેક પ્રકારના આર્થિક સહયોગની અને ટેકનિકલ સહયોગની વાત પ્રધાનમંત્રીશ્રી અને ચીનના પ્રમુખ સાથે એ મુલાકાત દરમિયાન થઈ હતી અને ત્યારબાદ વિવિધ સ્તરે એને આગળ વધારવામાં આવી છે. ત્યારે એમાં એકાએક યુટર્ન લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કોવિડ-19એ કર્યું છે. ચીન એવું માને છે કે માણસના પેટમાં થઈને જ રસ્તો એના હૃદય સુધી જાય છે. અર્થવ્યવસ્થાના રસ્તે થઈને જ તમે એને જીતી શકો છો અને એટલે ચીન પોતાની આર્થિક તાકાતનો લાભ લઈને દુનિયાભરમાં રોકાણો કરીને પોતાના રોકાણોની કારણે એક વિશિષ્ટ આર્થિક સત્તા પણ ઊભી કરી રહ્યું છે. અને એના ભાગરૂપે ચાહે પછી અલીબાબા હોય કે બેંક ઓફ ચાઇના હોય કે ચીનની બીજી કંપનીઓ હોય, વિશ્વમાં રોકાણો કરતી હોય છે. ભારતમાં પણ એમનું રોકાણ એ રીતે ચાલુ હતું. એ દરમિયાનમાં એક ઘટના ઘટી. HDFCમાં જે રોકાણ ચીન કરતું હતું તેની મર્યાદા એના શેર મૂડીના 1% કરતાં વધી ગઈ અને વધી ગઈ એટલે આખો મામલો સેબીને કોર્ટમાં પહોંચ્યો અને ત્યારે સફાળા બધા જાગી ગયા કે આ તો આ રીતે ચાલશે તો આપણી ઘણી બધી સારી કંપનીઓ એ ચીન એમાં પગપેસારો કરી અને ભારતની આર્થિક સત્તા તરીકે પણ એ પોતે ચંચુપાત કરવાને કામયાબ બનશે. એટલે એકાએક આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કાયદામાં ફેરફાર કર્યો, જે ઓટોમેટિક રૂટથી થતું હતું કે ખાલી તમે જાણ જ કરવાની હોય અને રોકાણ કરી શકાય, તેના બદલે હવે મંજૂરી આવશ્યક બનાવી અને આ પ્રકારનો જે સુધારો ભારતે કર્યો એના સામે ચીને વિરોધ નોંધાવતા કહ્યું કે આ WTOનો ભંગ છે. ત્યારે ખરેખર આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના વિશે આજે આપણી સાથે વાત કરવા માટે અર્થશાસ્ત્રી અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને ફિનાન્શિયલ મેનેજમેન્ટના એક અગ્રણી નિષ્ણાત ભાઈ શ્રી રવિભાઈ દિયોરા ઉપસ્થિત છે. એમની સાથે આપણે અગાઉ પણ ચર્ચાઓમાં એમની સાથે પરિચય કેળવી ચૂક્યા છીએ. ડોક્ટર કેતનભાઈ દેસાઈ, IFS એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના એક ગરવા ગુજરાતી, અનેક દેશોમાં રાજનૈતિક પદો ભોગવી ચૂક્યા છે, રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે, પોતે ક્વોલિફાઈડ ડોક્ટર છે, માઇક્રોબાયોલોજીસ્ટ છે અને રાજનૈતિક પણ છે. એવા ત્રિવિધ પરિમાણો ધરાવતા ડોક્ટર કેતનભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે.
શુક્લા કેતનભાઈ શુક્લા આપણી સાથે જોડાયા છે, એમને હું આવકારું છું. ત્યાર પછી આપણી સાથે એર કોમોડોર ઠાકર સાહેબ ગઈકાલે પણ આપણી સાથે જોડાયા હતા, એ આજે આપણી સાથે જોડાયા છે. કેદારભાઈ ઠાકર આમ તો રાજકોટમાં કોલેજ સુધીનું શિક્ષણ લીધું એમણે, ત્યાર પછી 4 દાયકા સુધીની લાંબી એરફોર્સની એમની કારકિર્દી, એ દરમિયાનમાં ઘણા બધા પદો સંભાળ્યા અને ચીનમાં એકાદ અઠવાડિયાનો અભ્યાસ પ્રવાસે પણ જઈ આવ્યા, એટલે ચીન સાથે સીધી રીતે પણ પરિચિત થવાનો એમને મોકો મળ્યો છે. આજે આપણી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એક રિસોર્સ પર્સન તરીકે, સિનિયર ટીચિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે તેઓ કાર્યરત છે. એવા કેદારભાઈ ઠાકરને પણ હું આવકારું છું, ભાઈ ડૉક્ટર કેતનભાઈ શુક્લાને પણ આવકારું છું અને રવિભાઈને પણ આવકારું છું. રવિભાઈ, પહેલો પ્રશ્ન જે પૂર્વ ભૂમિકા બાંધી તેના પરથી તમારા માટે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે 1% કરતાં વધારે શેર હોલ્ડિંગ વધી જવાના કારણે ભારત સરકાર સફાળી જાગી એમ કહીએ તો ચાલે અને એફડીઆઈમાં જે સીધું રોકાણ છે તે કરવા ઉપર ઓટોમેટિક રૂટના ઉપર ચોકડી મારી દીધી અને હવે ભારત સરકારની મંજૂરી ફરજિયાત કરી નાખી. ચીનનું કહેવું એવું હતું કે આપણી સરહદો એક છે અને WTOના જે કંઈ નિયમો છે તે પ્રમાણે તમે WTOથી વિરુદ્ધ ગયા છો. આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે શી જિનપિંગ અહીંયા આવ્યા, આપણે ઘણી બધી વાતો કરી, ઘણા બધા કરારો કર્યા, અહીંયા ચીનની ઉદ્યોગો આવશે એ માટેની વાતો કરી, તો હવે આ બધાનું ભવિષ્ય શું? આ 2 પ્રશ્નો મારે તમારી પાસેથી જાણવા છે. ડેફિનેટલી આ એક ઘણું મોટું ઇસ્યુ બનો અક્રોસ ધ ગ્લોબ. અત્યારે જે ભારત જેવા તમામ દેશો છે, જે વિકાસશીલ દેશો છે, એ એફડીઆઈને, નવા એફડીઆઈને આકર્ષી રહ્યા છે, અપ્રુવલ આવી રહ્યા છે. પરંતુ અચાનક જ્યારે એચડીએફસી લિમિટેડે પોતાની શેર હોલ્ડિંગ પેટર્ન આપી, ગયા જે ક્વાર્ટરમાં એનું જે બેંક ઓફ ચાઇનાનું એચડીએફસી લિમિટેડમાં ઇન્વેસ્ટમેન્ટ હતું એ 0.70% આસપાસ હતું અને 1%ની લિમિટ વટાવી ગયું, ત્યારે થોડું ફિયર આવ્યું કે જે આવી સારી કંપની એચડીએફસી ગ્રુપ એ દેશનું ફાઇનાન્શિયલ ક્ષેત્રનું સૌથી મોટું ગ્રુપ છે, જો એમાં બેંક ઓફ ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ આવે તો આગળ જતા ઇન્વેસ્ટમેન્ટ એનું વધી શકે અને આ એક ફિયરફુલ ગણી શકાય, કારણ કે ઓટોમેટિક રૂટમાં ગવર્મેન્ટને અપ્રુવલ લેવાની જરૂર પડતી નથી. એટલે ગવર્મેન્ટે આના ઉપર એક સારું ડિસિઝન લીધું અને આ ડિસિઝન સારું છે કે ઇનકેસ આવું જે પ્રીમેચ્યોર સ્ટેપ ચાઇનાએ ગણું, પરંતુ મારા હિસાબે આ એક ઘણું સારું સ્ટેપ છે. સેકન્ડ, ઘણી મોટી કંપનીઓ, ઘણા મોટા સ્ટાર્ટઅપ એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાનું છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ એ હતું કે આના પછી જે આપણા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતનું જે બયાન આવ્યું એમાં ઘણું ક્લેરિટી આવી ગઈ કે જે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે એના ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારની રોક નથી. બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે એના ઇન્વેસ્ટમેન્ટ ઉપરની રોક છે લગાવી છે. ચાઇના હજી જેટલા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરે, પોતે પ્રોજેક્ટ લગાવે, જે પણ કરે એને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પ્રતિબંધ નથી. પરંતુ જો કોઈ સારી કંપની, જે કંપની ઓલરેડી સારું કરી રહી છે અને એમાં ફિયર એવી છે કે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ વધી અને ચાઇના ઇન્ડિયન ઇકોનોમીમાં કે કંપનીમાં થોડું ઇન્ટરવેન્શન કરી શકે, તો આમાં એક મોટું પ્રતિબંધ લગાવવા માટે ગવર્મેન્ટે વિચાર્યું છે. આ સેમ જે કરાર અત્યારે જે ઇન્ડિયાએ આ કરાર કર્યો છે એ WTO સુધી ચાઇના લઈ ગયું, પરંતુ સેમ કરાર EU મીન્સ કે યુરોઝોન અને યુએસએ 2008-9ની મંદી પછી કર્યો હતો. યુએસની ઘણી કંપનીઓ ઇન્ટરેસ્ટેડ હતી યુરોપની કંપનીઓમાં, જે યુરોપની કંપનીઓ જે ફડચામાં જઈ રહી હતી, લોસ કરી રહી હતી કે કોઈ વન ટાઈમ નીચે આવી રહી હતી, એમાં યુએસની કંપનીઓ ઘણો ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો, પરંતુ EUએ આ સાઇન ડીલ કરી અને આના હિસાબે આવું જ ડિસિઝન ત્યારે લેવામાં આવ્યું, પરંતુ એને WTOમાં કોઈ પણ રિસ્પોન્સ ના મળ્યો. તો મારા હિસાબે આમાં રિસ્પોન્સ ના મળવો જોઈએ. ગુજરાતમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે મારા મત મુજબ ઓટોમેટિક રૂટ બંધ છે, પરંતુ ગવર્મેન્ટનો રેગ્યુલેટેડ રૂટ ચાલુ છે. ગવર્મેન્ટ ધારશે તો ચાઇનાની કંપનીઓને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા દેશે અને મારા હિસાબે કદાચ જે પોતે પ્લાન્ટ લગાવશે, પોતે જોબ ક્રિએશન કરશે, તો આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પ્રતિબંધ નહીં લગાવાય, કારણ કે આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની કેટેગરીમાં આવશે. તો મારા હિસાબે આ બધા પ્રોજેક્ટ છે એ થોડું આ સમયાંતરે ગવર્મેન્ટ આને અપ્રુવલ આપી દેશે. નહીં, એટલે આપ જે વાત કરો છો તે એવી છે કે આ દુનિયામાં ભારત સરકાર સર્વે સર્વા છે અને ચીનને જે આપે તે લેવું જોઈએ, ટેક ઇટ ઓર ગીવ ઇટ.
આ પ્રકારે ભાગીદારી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં અને તે પણ ઘણી આગળ હોય એવી અર્થવ્યવસ્થા અને મહાસત્તા સાથે થઈ શકે ખરી? આપણે કોઈ પણ બજારમાં જ્યારે કોઈ વસ્તુ વેચવા માટે મૂકીએ ત્યારે એવી અપેક્ષા રાખી શકીએ ખરા કે આપણો જે ખરાબ માલ છે એ પહેલા વેચાય અને પછી જો અમારી ઈચ્છા હશે તો સારો માલ વેચીશું? આના કારણે ભારત અને ચીનના સંબંધો પર શું અસર પડશે અને કેટલું વ્યાજબી છે એ વલણ રાખવું કે આપણે નક્કી કરીશું તે પ્રમાણે ચીનને જો રોકાણ કરવું હશે તો કરશે. તો ચીનના જ્યારે પ્રમુખ અહીંયા આવ્યા ત્યારે તો આપણે એકદમ ઉમળકો બતાવીને કહ્યું હતું કે બધું જ તમારા માટે ખુલ્લું છે. તો આ પરિવર્તન જે થયું એના કારણે ભારત અને ચીન અને ગુજરાતના સંબંધો વચ્ચે ખટાશ આવશે ખરી? ડેફિનેટલી આ હજી ઇન્ડિયા તરફથી આ પોતાનો પક્ષ રાખવામાં આવ્યો છે. ચીન તરફથી આ પક્ષને એક્સેપ્ટ કરવામાં નથી આવ્યું. એનું જ રીઝન છે કે WTO માં આપણને લઈ ગયું. પરંતુ જે અત્યારે પરિસ્થિતિને જોતા કદાચ ઇન્ડિયા આ ડિસિઝન લીધું, પરંતુ આગળ જતા જે તમે કીધું ડેફિનેટલી વાતથી સહમત છું કે આનાથી ચીન અને ચીનથી આવતું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ઘણી મોટી અસર પડશે. એક એક્ઝામ્પલ લઈએ તે 2000 થી 2019 આ 19 વર્ષમાં ચીને ઇન્ડિયામાં જે ટોટલ એઝ અ પાર્ટ ઓફ FDI ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની આખી વેલ્યુ હતી $2 બિલિયન. ત્યારબાદ 2019 થી ડિસેમ્બર 2020 આમાં ચાઇના તરફથી $6 બિલિયન નું નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને જે અત્યારના 3 મહિના છે એમાં ચાઇના તરફથી એડિશનલ $3 to $4 બિલિયન મીન્સ કે ઓલ ઓવર જોઈએ તો 11 થી $12 બિલિયન. જ્યારે ઇકોનોમીની પરિસ્થિતિ ખરાબ થઈ હતી, જ્યારે FDI કે બીજી કોઈ સંસ્થાઓ ઇન્ડિયામાંથી એક્ઝિટ થઈ હતી ત્યારે ચાઇનાએ થોડો સપોર્ટ આપ્યો હતો. તો મારા હિસાબે કન્ટ્રી વાઇઝ આ યોગ્ય નથી. કદાચ એને આપણે સાથમાં લઈને કે ગવર્મેન્ટે એની સાથે ચર્ચા કરી અને પછી કોઈ ડિસિઝન લીધું હોત તો કદાચ સંબંધોમાં ખટાશ થવાની કે ચાઇનાનું આપણી ઉપર વિરોધ કરવાનું આની જે આ સમસ્યા સર્જાવાની પરિસ્થિતિ છે એ બહુ ઓછી રહેતે. પરંતુ ગવર્મેન્ટે આ ડિસિઝન વન સાઇડ લીધું છે તો આઈ થિંક કે ચાઇના તરફથી આનું ચાઇના કારણ કે પહેલેથી જ ખરાબ રિસ્પોન્સ કે એક એગ્રેસિવ સ્ટેપ લેવા માટે જાણીતું છે. તો મારા હિસાબે ચાઇના કદાચ આ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે એ હાલ પૂરતો રોકી શકે છે. એક્ઝેક્ટલી સાચી વાત કહી આપે. કેતનભાઈ, તમારા માટે બે પ્રશ્નો છે. એક તો આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થાય તો અમેરિકા ભારત પાકિસ્તાન બંનેને સાચવે છે, એટલે અમેરિકાની સાથે ભારત એકમાત્ર ગ્રાહક છે અને ભારત સાથે જ સંબંધો અમેરિકા રાખે છે તે માનવું ભૂલ ભરેલું છે. રશિયા પણ ઇન એ ટેસિટ મેનર એ લોકો પાકિસ્તાન સાથે પણ સંબંધો રાખે છે, ભારત સાથે પણ રાખે છે. આ પરિસ્થિતિમાં ભારતના પોતાના જે પાડોશીઓ છે એમાં સૌથી મોટો પાડોશી એટલે ચીન છે. આપણે સારા સંબંધોનો જે ગાળો વર્ણવ્યો ભાઈએ, તે દરમિયાનમાં પણ ચીનના સૈનિકો આમ આંટો મારવા અરુણાચલ પ્રદેશમાં આવી જતા હતા. ક્યાંક ક્યાંક વચ્ચે ડોકલામ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. તો પ્રશ્ન પહેલો મારો એ છે કે આના કારણે ડોકલામ જેવી અથવા અરુણાચલને તો હવે ચીને પોતાના નકશામાં બતાવી દીધું છે કે આ ચીનનો ભાગ છે. તો આ પ્રકારની સરહદે તણાવભરી પરિસ્થિતિ કદાચ યુદ્ધ ન થાય પણ સતત તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ ચીન અને ભારતના આ પ્રકારના સંબંધોના કારણે થાય એવી આપ શક્યતાઓ જુઓ છો? બીજો પ્રશ્ન આની સાથે રિલેટેડ નથી, એટલે આપ આ જવાબ આપો, પછી હું આપને બીજો પ્રશ્ન પૂછું. અત્યારની પરિસ્થિતિમાં ડોકલામ કે અરુણાચલ પ્રદેશ ચીનની એક પહેલેથી નીતિ રહી છે કે એમની પાસે 500 વર્ષ જૂના નકશા હોય છે. એટલે એમના ટેરિટોરિયલ ડિસ્પ્યુટ મોંગોલિયા, ઇવન સાઉથ ચાઇના સીમાં વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, દરેક કન્ટ્રી જોડે, ઇવન રશિયા અને જાપાન જોડે એમના ડિસ્પ્યુટ રહ્યા છે. મારું એવું માનવું છે કે અત્યારની ગ્લોબલ પરિસ્થિતિમાં ચીન કોઈપણ જાતનું એવું પગલું નહીં લે કે જેનાથી કોઈપણ જાતની ઉશ્કેરણી થાય. ચીનનું અત્યારે એમની પાસે એક મોટું ચિત્ર છે જીઓ પોલિટિકલ. ચીન પ્રયત્ન એવો કરશે કે જ્યાં સુધી કોઈપણ દેશને છંછેડ્યા વગર એમનું કામ થઈ રહ્યું હોય. એટલે મારું એવું માનવું છે કે હાલ પૂરતું ચીન તરફથી કોઈ પણ ઉશ્કેરણી 1 વર્ષ કે 2 વર્ષ સુધી થશે નહીં. કારણ કે એમનો મોટો ગોલ એ છે કે આ કોવિડ પછી જે એમનું આ વિશ્વમાં પ્રભુત્વ વધી શકે એવી શક્યતાઓ છે એ શક્યતા ચીન જવા નહીં દે.
એનો અર્થ એ થયો કે ચીન અત્યારે એમની ગરજે, કારણ કે અત્યારે વિશ્વમાં ચારે બાજુથી યુરોપ, અમેરિકા બધેથી ચીન આના માટે જવાબદાર છે તે રીતનો વર્તાવ કરી રહ્યો છે, એ પ્રકારના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. હમણાં તાજેતરમાં જ કેતનભાઈ નોબેલ લોરિએટ ડોક્ટર તાસુકો જાપાનના, એમણે કહ્યું છે કે આ જે વાયરસ આવ્યો છે તે પ્રાણી જ નથી. પ્રાણી જ વાયરસ હોય તો એ જુદા જુદા હવામાનમાં, જુદા જુદા પરિસ્થિતિમાં એ જુદી જુદી રીતે વર્તે અને બધે જ એનો વર્તાવ એક સરખો જોવા ના મળે. એટલે એમણે એક નોબેલ લોરિએટ અને આટલા જ્ઞાની માણસે જ્યારે આ વાત કહી છે, જાપાન તો એ રીતે કોઈ રીતે ક્યાંય કોઈના પણ પક્ષમાં બોલે એવો પ્રકારનો દેશ નથી, પણ એક ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન તરીકે આવો અભિપ્રાય આવ્યો છે, ત્યારે મને લાગે છે કે ચીન ઉપર આવનાર સમયમાં વિશ્વ સમુદાયનું પણ એક દબાણ ઊભું થશે. અને એટલે આપની વાત સાથે સંમત થાઉં છું કે ચીન અત્યારે બીજું કંઈ અડપલું કરે એ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. અને એટલા પૂરતું ભારતે એ દિશામાં બહુ જાજી ચિંતા કરવા જેવી જરૂર રહેતી નથી. મારો બીજો પ્રશ્ન છે આપને, એ તદ્દન બીજી સાઈડે લઈ જાય છે, બીજી બાજુ લઈ જાય છે. અત્યારનો જે બ્રિટિશ સરકાર આવી એની અગાઉની બ્રિટિશ સરકાર ગઈ અને આ જે બ્રિટિશ વડાપ્રધાન આવ્યા અને સરકાર આવી એ બ્રેક્ઝિટના મુદ્દા પર આવી છે. તો અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કોવિડના કારણે, એના કારણે બ્રેક્ઝિટ ઉપર શું અસર થશે? શું આ બ્રેક્ઝિટ લટકી જશે? બ્રેક્ઝિટ અત્યારે લિમ્બોમાં પડ્યું એમ માની લેવાનું? અત્યારે જે શેન્ઝેન કન્ટ્રીઝ હતા એ લોકોએ પણ પોતપોતાની બોર્ડરો સિક્યોર કરી છે, એટલે જે પહેલા ફ્રી મૂવમેન્ટ ફ્રોમ વન કન્ટ્રી ટુ અધર કન્ટ્રી વોઝ પોસિબલ, દેટ ઓલ્સો ટુ એ કન્સિડરેબલ એક્સટેન્ટ હેઝ બીન હિન્ડર્ડ. એને અત્યારે એક રોક લાગી ગઈ છે. તેવા સમયમાં આ બ્રેક્ઝિટનું ભાવિ આપને શું દેખાય છે? આપણે જે ટોપિક ડિસ્કસ છે કોરોના પછી ભવિષ્ય શું, એટલે હાલ પૂરતો બ્રેક્ઝિટ પછી શું એ મુદ્દો લોકો બહુ વિચારતા નથી. પણ એક મહત્વની વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે બ્રેક્ઝિટનું વોટિંગ થયું હતું ત્યારે બહુ ઓછા મતે 17 મિલિયન એટલે 52% અને 48% વચ્ચે થયું હતું કેમેરોને કર્યું. ફરી પણ માર્જિન બહુ મોટો નહોતો. બ્રેક્ઝિટને સપોર્ટ કરનાર મોટાભાગના ઓલ્ડ પેન્શનર અને કન્ટ્રી સાઇડમાં વર્ક કરનારા હતા, જ્યારે યુવા વર્ગ અને સ્કોટલેન્ડ એ લોકોએ બ્રેક્ઝિટનો વિરોધ કર્યો હતો. બ્રેક્ઝિટના મુદ્દામાં મહત્વની વસ્તુ એ છે કે અત્યારે યુરોપ ઇકોનોમી જ્યારે ખરાબ થશે એટલે બીજા બધા જે દેશો, દાખલા તરીકે ગ્રીસ ઉપર એ લોકોએ ઘણા પગલાં લીધા હતા, ઇટાલી પર લીધા હતા. એટલે મારું એવું માનવું છે કે બ્રેક્ઝિટમાં યુરોપિયન યુનિયન 2020 એન્ડ ડિસેમ્બરની ડેડલાઇનને એક્સટેન્ડ કરવાનો બહુ ઓછા ચાન્સીસ દેખાય છે, કારણ કે ટ્રાન્ઝિશન પીરિયડ પછી જો બ્રિટનને છૂટ આપે તો બીજા બધા કન્ટ્રી પણ આવી માગણી આગળ જતા કરે એવી શક્યતાઓ છે. મહત્વની વસ્તુ એ છે કે બ્રેક્ઝિટ પછી એક તો નવો ટ્રેડ એગ્રીમેન્ટ થવો જોઈએ, લો એન્ફોર્સમેન્ટ, ડેટા શેરિંગ અને સિક્યોરિટી બદલાઈ જશે, એવિએશન સ્ટાન્ડર્ડ, ફિશિંગ વેસલ બદલાઈ જશે, અને મહત્વની વસ્તુ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય અને મેડિસિનના રેગ્યુલેશન ચેન્જ થશે. બ્રિટનને ડાયવોર્સ બિલ $30 બિલિયન આપવામાં આવ્યું છે, જે બહુ મોટું બિલ છે. 3 મિલિયન યુરોપિયન યુનિયનના લોકો બ્રિટનમાં છે, 1.3 મિલિયન યુકે સિટીઝન યુમાં છે. સૌથી મહત્વનો મુદ્દો આયર્લેન્ડ, નોર્ધન આયર્લેન્ડ અને આયર્લેન્ડની બોર્ડર છે. જ્યારે ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે સૌથી પહેલું તો એ થયું હતું કે ઇમિડિયેટલી પાઉન્ડ 1.48થી ગબડીને 1.36 થઈ ગયો હતો. બીજા મહત્વના મુદ્દા એમાં એ આવશે કે બ્રિટનમાં અત્યારે ફૂડ ઇમ્પોર્ટ કરવું પડે છે. ગ્લોબલ વોર્મિંગ પછી મોટાભાગનું ફૂડ યુરોપમાંથી આવે છે. સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પર્ટિક્યુલરલી એનર્જી અને એન્વાયરમેન્ટમાં પબ્લિક કોન્ટ્રાક્ટમાં યુરોપિયન યુનિયનમાં બીડ કરી શકશે કે નહીં, અને જર્મનીમાં 2030માં 3 મિલિયન સ્કિલ જોબની જરૂરત પડશે કે જ્યાં બ્રિટનના લોકો આરામથી જોબ કરી શકે. સામે સેમી સ્કિલ અને લોઅર સ્કિલ લેબર જે બ્રિટનને જરૂર પડે છે. નાટોમાં બ્રિટન બહુ અગત્યનું મહત્વનો દેશ છે અને ઘણા કોન્ટ્રાક્ટ લાગે. જગવાર
જગવારનો પ્લાન્ટ જે છે, રેન્જ રોવર છે, કે એ બધા પ્લાન્ટને પોતાનો બિઝનેસ બ્રિટનમાં કરવા માટે મુશ્કેલી પડશે. એરબસ જેવા મોટા પ્રોજેક્ટ ફ્રાન્સ, જર્મની અને બ્રિટન વચ્ચે છે. એટલે આ આખી જે વસ્તુ છે બ્રિટનની, એ બ્રિટન માટે વધારે અગત્યની છે, યુ માટે અગત્યની છે, પણ આનો સૌથી વધારે ઇમ્પેક્ટ બ્રિટન પર આવશે. દાખલા તરીકે બેંક ઓફ અમેરિકાએ એમનો સ્ટાફ આયર્લેન્ડ, ડબલિન અને પેરિસમાં ખસેડવા મળે છે. ગોલ્ડમેન સાક, મેરી લેન્ચ, જેપી મોર્ગન, એ લોકો બી પેરિસ અને ફ્રેન્કફર્ટમાં એમની ઓફિસોના મોટાભાગનો સ્ટાફ શિફ્ટ કરી શકે. જો પાઉન્ડ વધારે ગબડે તો સૌથી મહત્વની વસ્તુ એ થાય કે યુએસથી આવતો ઇમ્પોર્ટ પણ બ્રિટન માટે બહુ કોસ્ટલી થઈ જશે. અત્યાર સુધીમાં બ્રિટનમાં યુએસનું ઇન્વેસ્ટમેન્ટ $758 બિલિયન છે. સામે ઇંગ્લેન્ડનું બી ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં છે જે $561 બિલિયન છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા મુશ્કેલીઓ વધારે બ્રિટનને પડી શકે એવી છે અને એ બ્રિટને ધ્યાનમાં રાખવા જોઈએ. પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્કોટલેન્ડે બ્રેક્ઝિટમાં નહીં જોડાવા માટેમાં મેજોરિટી વોટિંગ કર્યું છે. 12 વર્ષથી સ્કોટલેન્ડમાં SNPની સરકાર છે અને નિકોલ સ્ટર્જોન જે બહુ સ્ટ્રોંગ લીડર છે એ એવું માને છે કે સ્કોટલેન્ડને EUમાંથી બહાર નીકળવાથી ઘણું નુકસાન થશે. બહુ ઓછા લોકોને ખબર હશે પણ સ્કોટલેન્ડ એકચ્યુઅલી 25% એનર્જીનું ઓફશોર અને ટાઇટલનું યુરોપનું સ્કોટલેન્ડમાંથી થાય છે. 60% યુકેનું વિન્ડ એટલે $7.5 બિલિયન એ બી સ્કોટલેન્ડમાંથી. એટલે સ્કોટલેન્ડના લોકોને EUમાં જોડાવાથી નુકસાન થવાના ચાન્સીસ ઘણા વધારે છે. એટલા માટે સ્કોટલેન્ડ પણ આગળ જતાં શું પગલું ભરે, બ્રિટન માટે બહુ વધારે પડતી દુવિધાઓ છે. એટલે મને લાગે છે કે આ ટ્રાન્ઝિશન પીરિયડ બ્રિટનને સારો મળે છે કે આવતા 9 મહિનામાં 6 મહિના, બીજા 3 મહિના કદાચ એક્સટેન્શન મળી જાય. એમણે વિચારવું પડશે. બાકી બ્રેક્ઝિટનો બ્રિટનને સારું એવું નુકસાન થવાના ચાન્સીસ છે. એટલે આપ માનો છો કે કોવિડ જે થયું અને હાર્વર્ડ યુનિવર્સિટી એવું કહે છે કે લગભગ 2022 સુધી આ કોવિડનો રાક્ષસ અથવા કોવિડનું ભૂત ધૂણ્યા કરશે, તો ધીસ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. બ્રિટનને એકાએક જાણે લોટરી લાગી ગઈ હોય સમય લેવા માટે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોવિડ બીજા બધાને ભલે નુકસાન કરે પણ બ્રિટનને જ્યાં સુધી બ્રેક્ઝિટને લાગે વળગે છે ત્યાં સુધી એ ફાયદાકારક પુરવાર થશે, કારણ કે સમય મર્યાદા મળી જશે એવું આપને લાગે છે? હા, બ્રિટનને એક તો $30 બિલિયન જે આપવાના હતા એ નહીં આપવા પડે અને એ લોકોને વિચારવાનો એક ટાઈમ મળશે, કારણ કે તેની કોર્ટે જજમેન્ટ આપશે કે બ્રિટન પાર્લામેન્ટ ડિસાઇડ કરી શકે કે બ્રેક્ઝિટ કરવું છે કે નથી કરવું. એટલે બ્રિટન માટે આ એક બહુ અગત્યની વસ્તુ છે. ઇન્વેસ્ટમેન્ટ ઇમિડિયેટલી લંડનમાંથી બહાર નહીં જાય અને ઇકોનોમિક સિચ્યુએશન બ્રિટનમાં કોવિડની ઇફેક્ટ બીજા બધા કન્ટ્રી કરતાં વધારે પડી છે, કારણ કે એ લોકોએ શટડાઉન કર્યો નથી. એમના પ્રાઇમ મિનિસ્ટર 2 વાર હોસ્પિટલ જઈને કોવિડમાં પોઝિટિવ થઈને પાછા આવ્યા છે. એટલે ઓવરઓલ બ્રિટનની ઇકોનોમી પર પણ કોવિડની બહુ ઇમ્પેક્ટ પડશે. એટલે બ્રિટન માટે એ સારું રહેશે. એક જે કહેવાય તમે કહ્યું છે એ પ્રમાણે કે બ્લેઝિંગ ઇન ડિસગાઇઝ જેવું છે, પણ હવે એમના પ્રધાનમંત્રી 80 સીટથી જીત્યા છે એટલે આગળ બ્રિટન શું કરે છે એ હવે $1 મિલિયન ક્વેશ્ચન છે. ક્યારેક આપણે જેને આપત્તિ માનીએ છીએ એ આશીર્વાદ સાબિત થતા હોય છે. તે વાત આ બ્રેક્ઝિટના કિસ્સામાં બ્રિટન માટે કોવિડે સાચી પાડી છે. કાશ આવા કંઈક ફાયદો આપણને પણ કોવિડ કરાઈ ગયો હોત ભારતને, પણ એ થવાની શક્યતા દેખાતી નથી. કેદારભાઈ, મારે આપની પાસે આવવું છે. મેં અગાઉ પણ જેનો ઉલ્લેખ કર્યો, જાપાનીઝ નોબેલ લોરિયટ, એમણે એવું કહ્યું છે કે આ જે કોવિડનો જે વાયરસ છે તે કોઈ જીવતી વસ્તુમાંથી કે ચામાચીડિયામાંથી નીકળ્યો નથી. એનું વર્તન જે છે તે જુદા જુદા ટેમ્પરેચરમાં પણ એક જ ધાર્યું રહ્યું છે. એટલે એ માનવ સર્જિત વાયરસ છે એવું જાપાનના ડૉક્ટર તાસુકો, જે નોબેલ લોરિયટ છે, એમનું કહેવું છે. મારે આપને પ્રશ્ન કરવો છે કેદારભાઈ કે આ પરિસ્થિતિમાં આ કોવિડની જે ઘટના છે જેણે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, એને આપણે બાયોલોજિકલ વોરફેરનો એક અનુભવ અથવા તો એક લેબોરેટરી એક્સપેરિમેન્ટ ગણી શકીએ, જે આવનાર સમયમાં કદાચ ખૂબ મોટા પાયે થાય, યુદ્ધો ખેલાય તો. કારણ કે એટમ બોમ્બનો પ્રયોગ ના કરવો હોય તો આ એક સરળ રસ્તો છે.
દુનિયાને પેરેલાઇઝ કરવાનો, એવું આપ માનો છો? બિલકુલ નારાયણભાઈ, આજે જ્યારે આખી દુનિયા પર કોરોનાની અસર થઈ રહી છે અને આટલી મહામારી થઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રશ્ન આવે અને ઘણી ચર્ચામાં પણ છે કે શું ચાઇનાએ જાણી જોઈને આ એક બાયોલોજિકલ વોરફેર એટેક કર્યો છે કે શું છે. એક વાત આપણે સમજી લઈએ કે જ્યારે આપણે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનની વાત કરીએ છીએ, કેમિકલ વોરફેર, બાયોલોજિકલ વોરફેર, તો આપણા ધ્યાનમાં હંમેશા હિરોશીમા નાગાસાકી આવે છે. ન્યુક્લિયર એટેક્સની જ વાત કરીએ છીએ. આપણે પણ અને પાકિસ્તાન પણ ન્યુક્લિયર વેપન્સ ડેવલપ કરી રહ્યા છીએ. પણ મારા હિસાબે સૌથી વધારે જો આમાં કોઈ ડેન્જરસ હોય તો એ બાયોલોજિકલ એટેક છે. એના અમુક કારણો પણ છે. ન્યુક્લિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ક્રિએટ કરો, કોઈ પણ દેશ ક્રિએટ કરે તો એ છૂપું ના રાખી શકો તમે. કેમિકલ વોરફેર માટે પણ તમે તૈયારી કરી હોય તો થ્રુ ઇન્ટેલિજન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સને એમ કરીને ગમે એમ કરીને તમને થોડી જાણ થઈ જાય કે આ દેશ કેમિકલ વોરફેર માટે તૈયાર કરી રહ્યો છે. બાયોલોજિકલ એટેક એક એવી વાત છે કે એને શોધવું, એને જાણવું બહુ મુશ્કેલ છે. બીજી વાત, એની અસર એવી છે કે જે તમારો ટાર્ગેટ એરિયા છે એને તો એટેક થશે જ, પણ ચાન્સીસ એવા પણ છે કે તમને પોતાને પણ એટેક થાય. અને એટલા માટે આ બાયોલોજિકલ વોરફેરનો ઉપયોગ કરવા માટે ઘણા બધા દેશો તૈયારી તો કરીને રાખી છે. ઘણા બાબતમાં લેબોરેટરીઝ બનાવી રાખી છે. અમેરિકા છે, રશિયા છે, કેનેડા છે, નોર્થ કોરિયા છે, જાપાન છે, બધા થોડી અંશે તૈયારી કરે. પણ હિંમત કોઈનામાં નથી. હિંમત કોનામાં હોય? જ્યાં ઓથોરિટેરિયન રેજીમ હોય ત્યાં હિંમત હોય. આપણે સેકન્ડ વર્લ્ડ વોરમાં પણ જોઈએ તો સોવિયત યુનિયને જર્મની ઉપર યુઝ કર્યું હતું. જેપનીઝ રેજીમ જે ઓથોરિટેરિયન હતું બિફોર ઇન્ડિપેન્ડન્સ, બિફોર સેકન્ડ વર્લ્ડ વોર, એણે ચાઇના ઉપર યુઝ કર્યું હતું. તો આજે જો કોઈ દેશ આ વિશે જો વિચારતું હોય તો એ કોઈ ઓથોરિટેરિયન રેજીમ જ કરી શકે. પછી જે ચાઇના હોય, નોર્થ કોરિયા હોય કે એવા જે ઈરાન, ઇરાકે પણ પોતાની વોર દરમિયાન યુઝ કર્યું હતું. આ બધા પોઈન્ટને જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે એમ લાગે કે આજે જો કોઈ દેશ હોય જેનો ઉપયોગ કરી શકે તો એમાં ચાઇનાને બકાત ના રાખી શકે, ચાઇનાનું નામ આગળ આવે. ચાઇનાને આપણે ઓળખીએ છીએ, એની અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે. પહેલી વાત તો બહુ જ સિક્રેટ રીતે પોતાનો દેશ ચલાવે છે, પોતાનું તંત્ર ચલાવે છે. આપણને હજી પણ પૂરો આઈડિયા નથી કે એની મિલિટરી શું છે, કે એની ઇકોનોમી શું છે, કે એનું ઇન્ડસ્ટ્રીયલ બેઝ શું છે. બીજી વાત, ઇટ ઇઝ હાઈલી એમ્બિશિયસ. એને ખૂબ જલ્દી આગળ વધવું છે. અને ત્રીજી વાત એ કે એની પાસે અત્યારે બહુ સ્ટ્રોંગ લીડર છે. હવે આ બધી સિચ્યુએશનમાં ચાન્સીસ આર વેરી બ્રાઇટ that China could have used it as an experiment. એને આપણે હજી કેવું બહુ વહેલું પડશે. ઇટ ઇઝ લિટલ પ્રીમેચ્યોર ટુ કન્ક્લુડ. ઘણી આના બાબતમાં જાણ આપણે કરવી પડશે. પણ પ્રોબેબિલિટીઝની જો આપણે વાત કરીએ તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ, બિકોઝ ચાઇના ઇઝ એમ્બિશિયસ. ચાઇના ઈચ્છે છે કે જલ્દી ને જલ્દી એ સુપર પાવર બને, અમેરિકાને પાછળ છોડી દે, યુરોપના બધા દેશોને પાછળ છોડી દે. તો એ તરફ it will not be out of normal to expect કે ચાઇનાએ in some way may have played as a catalyst to use corona as a weapon of mass destruction, as a biological weapon. મારું આવું માનવું છે. કેદારભાઈ, એની કાઉન્ટર થિયરી એક એવી છે કે કોઈ પણ દેશ જ્યારે પોતાનું બાયોલોજિકલ વેપન તૈયાર કરે છે ત્યારે એ એનો એન્ટીડોટ પણ તૈયાર કરે છે, જેથી એમના ત્યાં એનાથી બચી શકાય અને પોતાના જે નાગરિકો છે એને સંરક્ષણ આપી શકાય. જો આ કિસ્સામાં એન્ટીડોટ હતો તો ચીનમાં કેટલો મૃત્યુ થયો આ કે તો કોઈને ખબર જ નથી. હમણાં એણે 50% એબ્રપ્ટલી ઉમેરી દીધા
that also is not reliable. કેટલાક લોકો ચીનમાં મૃત્યુના આંકને લાખોમાં નહીં કરોડમાં મૂકે છે. બિલકુલ તો ચીને પોતાના ત્યાં માણસો આ રીતે કીડી મકોડાની મફક મરી ગયા અને જો એણે વાયરસ તૈયાર કર્યો તો એની પાસે એનો એન્ટીડોટ એટલે કે વાયરસ સામે રક્ષણ મેળવતી વ્યવસ્થા અથવા તો રસી એની પાસે હોવી જોઈતી હતી. તો એણે પોતાના દેશના માણસોને કેમ મરવા દીધા? અને એ જો થયું હોય તો ચીનને પછી આપણે જયનારાયણભાઈ, હા પ્લીઝ ગો હેડ. જયનારાયણભાઈ, આપણે ચાઇનાને આટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ. હ્યુમન લાઈફ એન્ડ એન્વાયરમેન્ટ ઇઝ નો કન્સિડરેશન ફોર ચાઇના. બીજા દેશોની જેમ નથી જ્યાં હ્યુમન લાઈફની આટલી વેલ્યુ હોય. 1949માં ચાઇના બન્યું એ પછી તમે જો જે રીતે માઓએ એક પછી એક એના પ્રોગ્રામ્સ જે રાખ્યા, ગ્રેટ સ્ટ્રાઇડ કયો કે કલ્ચરલ રિવોલ્યુશનની વાત કરો, એમાં લાખોમાં માણસો મર્યા છે. ક્યાંક 4 લાખ, ક્યાંક 5 લાખ, ક્યાંક 7 લાખ લોકો મર્યા છે એમાં, અને છતાં એને કઈ ફેર નથી પડ્યો. ઇટ કન્ટિન્યુડ ઇન ધ સેમ વે. ટિનાનમેન સ્ક્વેર જ્યાં આખી દુનિયા જોતી હતી ત્યાં ટેન્ક ચલાવવામાં એ ગભરાતું નહોતું કે લોકો શું વિચારશે. સો હ્યુમન રાઇટ્સની જ્યાં સુધી સવાલ છે કે લોકોની ખુવારીની જ્યાં સુધી સવાલ છે એ ચાઇનાને બહુ અસર થતી નથી જ્યાં સુધી એનો જે એઇમ છે એનો પર્પઝ એનો સર્વ થવો જોઈએ. જેનો પર્પઝ સર્વ થાય તો 50,000, લાખ, 2 લાખ, 5 લાખ માણસો જો એમાં ખપી જાય તો એ સ્વીકારે એવો ઇતિહાસ બતાવે છે. જરા કોર્સ બાર જઈને એક પ્રશ્ન પૂછું આપને કે આપ જે કહો છો ટેનામેન સ્ક્વેરની વાત કરી, માઓ ઝેદાંગથી જે એમના જે કાર્યક્રમો હતા એની વાત કરી, આપને લાગે છે કે હોંગકોંગમાં પણ ચીન આ પ્રકારનું પગલું લઈ શકે છે આવનાર સમયમાં? થોડું મુશ્કેલ છે, કારણ કે એ પણ વિચારીને પગલાં લે છે. એને ખબર છે કે હોંગકોંગ એની ઇકોનોમી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેટલું લડ્યું હતું ચાઇના એનો ઉપર પોતાનું પ્રભુત્વ લેવા માટે થઈને. અને હવે જ્યારે હોંગકોંગ આટલું વધારે ડેવલપ થઈ ગયું છે તો આઈ ડોન્ટ થિંક કે એ હોંગકોંગ ઉપર યુઝ કરશે. આટલું મોટું એજિટેશન થઈ ગયું વિચ ઇઝ ક્વાઇટ કોન્ટ્રારી ટુ ચાઇનાઝ લાઇકિંગ, અને છતાં એણે કોઈ એવા કડક પગલાં નથી લીધા હોંગકોંગમાં. એટલે આટલો એની સામે ઉહાપો થયો, આટલું ડેમોન્સ્ટ્રેશન થયું જેવું કોઈ દિવસે થયું નથી, છતાં એણે એવું કોઈ મોટું પગલું નથી લીધું. તો એ જોઈને મને નથી લાગતું કે એટલી હદ સુધી ચાઇના જાય. એટલે હોંગકોંગ કમાઉ દીકરો છે અને પબ્લિક પરસેપ્શનમાં પણ એનું સ્થાન અલગ છે. તેટલા માટે ચાઇના જે હિંમત પોતાના મેઇનલેન્ડ ચાઇનામાં કરે તે હિંમત હોંગકોંગમાં નહીં કરે એવી આપની વાત છે. આભાર. રવિભાઈ, આપના માટેનો મારો પ્રશ્ન છે. આપણે ચીન સાથે એક કરતાં વધુ રીતે જોડાયેલા છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે, જે ગુજરાતમાં પણ બહુ મોટો ભાગ છે એનો, તો વિશ્વમાં આપણે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જોઈએ તો 3જા નંબરના ઉત્પાદક છીએ અને વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો 13મા નંબરના ઉત્પાદક છે. આપણે એપીઆઈ માટે જે એનું ટેકનિકલ મટીરિયલ છે એના માટે ઘણા મોટા પાયે ચાઇના પર આધારિત છે. તે જ રીતે ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ અને આ પ્રકારની જે કંઈ એન્સિલરીઝ છે તે ચાઇનીઝ એન્સિલરીઝ દ્વારા આપણી સપ્લાય લાઇનને આપણે જોડેલી છે. એટલા સુધી કે ગુજરાતમાં અનેક જગ્યાએ કોઈ મોટા માણસો પોતાના ઘરનું ઇન્ટિરિયર કરતા હોય તો કન્ટેનર ભરીને ફર્નિચર પણ ચીનથી લઈ આવે છે. એટલે ચીન આપણી સાથે વેપારની જ્યાં સુધી કડીઓ છે ત્યાં સુધી એક સપ્લાય ચેઇનમાં એક અગત્યના સપ્લાયર તરીકે જોડાયેલું છે. હવે ભારત ચીનના સંબંધોમાં જો ખટાશ આવે અને ભારત ચીનના સંબંધો નવેસરથી વિચારવાના થાય અથવા વિશ્વમાં એ રીતનો ઊભો થાય, જો અમેરિકાનું આપણે કંઈ જ કહી શકતા નથી. કાલે ઉઠીને એ કેતનભાઈ માટે એવો પ્રશ્ન રિઝર્વ રાખું છું કે અમેરિકા આવા કોઈ સેન્કશન મૂકશે કે કેમ, પણ કોઈ સેન્કશન આવે અથવા તો અમેરિકા બીજું કંઈ નવી વાત લઈને આવે તો ભારતમાં જે ઉદ્યોગો ચીન ઉપર આધારિત છે અને ભારતની અર્થવ્યવસ્થામાં પણ ચીનનું જે અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રભુત્વ છે એની શું પરિસ્થિતિ થાય આપના મતે?
ડેફિનેટલી જે અત્યારે પ્રોબ્લેમ થયો પર્ટિક્યુલર જે લોકડાઉન થયું ત્યારબાદ અક્રોસ ધ ગ્લોબ જે ફાર્માસ્યુટિકલ અને મેડિકલ જે ઇક્વિપમેન્ટ્સ છે એની ઘણી મોટી શોર્ટેજ થઈ ત્યારે લોકોને ચાઇનાનું મહત્વ સમજાયું. પ્લાન્ટ બધા જ રેડી છે, બધા જ પ્લાન્ટ દવા બનાવી શકે છે, પણ એપીઆઈની શોર્ટેજના હિસાબે આ પ્લાન્ટ અત્યારે 20 થી 30% કેપેસિટીમાં પણ વર્ક કરી શકે એવું નથી. સાથે ઓટોમોબાઈલમાં ગાડીઓ બનાવવાનો પ્લાન્ટ રેડી છે, પણ એમાં લગાવવાના ઇક્વિપમેન્ટ્સ છે જે ચાઇનાથી આવે છે, આના હિસાબે આ પ્લાન્ટ અત્યારે ઊભા છે. ઘણી ઇન્ડિયાની ઓટો કંપનીઓ અને ઘણા સ્ટાર્ટઅપ છે જે મોટા પ્રમાણમાં વેન્ટિલેટર બનાવી શકે છે ભારતમાં, પરંતુ 10% સ્પેર પાર્ટ ચાઇનાથી આવે છે જે આપણે અહીંયા પ્રોડ્યુસ નથી કરી શકતા. એટલે 90% સ્પેર પાર્ટ સાથે પણ આપણો એક વેન્ટિલેટર આપણે તૈયાર નથી કરી શકતા. તો ઘણું મોટું ડિપેન્ડન્સ છે આપણું ગ્લોબલ સિસ્ટમ કરતા, યુરો કરતા આપણું વધારે ડિપેન્ડન્સ ચાઇનાનું રો મટીરિયલમાં કે પછી સ્પેર પાર્ટમાં છે. તો મારા હિસાબે જો ઇન કેસ યુએસ તરફથી કોઈ તમે જેમ વાત કરી કે અત્યારે યુએસ પોતાના પ્રોબ્લેમમાં છે, યુએસ પોતાના પબ્લિકને લોકોને બચાવવામાં, અર્થવ્યવસ્થાને બચાવવામાં, સાથે જે આવતું ઇલેક્શન આવવાનું છે યુએસમાં આ યર એન્ડમાં, એના પહેલા જલ્દીથી ઉભરી જવામાં અત્યારે તૈયારી કરી રહ્યું છે. એને હિસાબે ચાઇના તરફ અત્યારે એ હજી પણ ઘણું નરમ વલણ રાખીને ચાલી રહ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્વીટની સિરીઝ જો તો એક ટ્વીટમાં વખાણ કરે છે ચાઇનાના કે ચાઇના સારી અર્થવ્યવસ્થા છે, અમારા સારા મિત્ર છે. સાથે બીજી ટ્વીટમાં ચાઇનાને બ્લેમ કરે છે કે આ ચાઇનીઝ વાયરસ છે. તો મારા હિસાબે કદાચ યુએસ ઇલેક્શન સુધી એવો મોકો નહીં આવે કે ચાઇના ઉપર કદાચ યુએસ કોઈ એગ્રેસિવ સ્ટેપ લે. હા, એકવાર યુએસ બહાર નીકળશે, યુરોપ બહાર નીકળશે કે ગ્લોબલી જો આ પુરવાર થશે, જે રીતે આગળ માનનીય આપણા ગેસ્ટે પણ વાત કરી, જો આ સાબિત થશે તો ચાઇના ઉપર ઘણા મોટા ટ્રેડ ડાયરેક્ટ વોર કરવો અત્યારે કોઈ ઇકોનોમીને કે કોઈ કન્ટ્રીને પોસિબિલિટી નથી. તો કદાચ ટ્રેડ વોર છે, કોલ્ડ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને ચાઇનામાં યુએસના જે પ્રેસિડેન્ટ છે એ પહેલેથી ટ્રેડ વોર તરફથી પોતાનું વલણ ઘણું સખ્ત રાખી રહ્યા છે. તો આપણી અર્થવ્યવસ્થાને, કારણ કે આપણે હવે બહુ શોર્ટ ટાઈમ છે, કદાચ યુએસ આ પરિસ્થિતિમાંથી નીકળી અને કદાચ ડિસેમ્બર જાન્યુઆરીમાં કોઈ આવું નિર્ણય લઈ લે કે કોઈ સેન્કશન લગાવે તો ભારત માટે આટલા ટાઈમમાં આટલી મોટી વ્યવસ્થા કરવું ઘણું મોટું છે. તો આજે તમે ઇન્ડસ્ટ્રી વાત કરી, ઓટોમોબિલ્સ છે, આ સાથે ફાર્મા છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, જેનું રો મટીરિયલનું ડિપેન્ડન્સ પ્યોરલી ચાઇનાથી છે, એને તકલીફ ઇમિડિયેટલી પડી શકે છે. કારણ કે આટલા ટાઈમમાં, આટલા લિમિટેડ ટાઈમમાં આપણે એટલી વ્યવસ્થા નહીં ઊભી કરી શકીએ કે આપણી ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ અને ઇક્વિપમેન્ટ છે એ આપણે અહીંયા જ પ્રોડ્યુસ કરી શકીએ. દોસ્તો, એક વાત બહુ સ્પષ્ટ રીતે સપાટી પર આવે છે કે આપણે એક યા બીજી રીતે આપણા કાચા માલ માટે અથવા તો સ્પેર પાર્ટ્સ માટે ચીન ઉપર આધારિત છીએ. અને એવી કોઈ જાદુઈ શક્તિ નથી આપણી પાસે કે રાતોરાત એ સ્વિચ બંધ કરીને બીજી સ્વિચમાંથી બલ્બ સળગાવી શકીએ. એટલે ચીન સાથેની આપણી જે અત્યારનું જોડાણ છે આપણી અર્થવ્યવસ્થા માટે પણ, અને ખાસ કરીને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વનું છે. ભવિષ્યમાં એની શું પરિસ્થિતિ થશે એના ઉપર આ પ્રકારના ઔદ્યોગિક એકમોના ભવિષ્યનો ખૂબ મોટો આધાર રહેલો છે. આ વાત આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. કેતનભાઈ, અમેરિકામાં ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે ત્યારે પોલિટિશિયનો ગમે તે હદ સુધી જતા હોય છે, કારણ કે એમની નજર સત્તાની ખુરશી ઉપર હોય છે. એમના માટે સત્તાની ખુરશી એ વિશ્વ છે. કારણ કે આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા, એ ખુરશી જ ના હોય તો પછી એમના માટે કશું જ નથી. ટ્રમ્પની બાબતમાં આપણે એવું કહી શકીએ કે એક ઉછાળછળો, અત્યંત વિચિત્ર પ્રકારનો સ્વભાવ ધરાવતો અને બોલીને ફરી જવાવાળો અમેરિકન પ્રેસિડેન્ટોની આખી હારમાળા છે. એમાં કદાચ આવો નપાવટ પ્રેસિડેન્ટ અમેરિકાને ભાગ્યે જ મળ્યો છે. ત્યારે એ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બે બાજુ એના યુદ્ધની જે ગન્સ છે એના નાળચા એણે બે બાજુ માંડ્યા છે. એક ચીન સામે માંડ્યું છે અને એક WHO સામે માંડ્યું છે. WHO ની ચર્ચા આપણે ગઈકાલે કરી. 70% અમેરિકા આપે છે, નહીં આપે તો કંઈ ફરક પડવાનો નથી. એટલે અમેરિકા પોતાની અગત્યતા ગુમાવશે જો એવી બેવકૂફી કરશે. સ્ટોપિંગ ફંડ્સ ટુ WHO વિલ બી એ પોલિટિકલ સ્ટુપિડિટી ફોર અમેરિકા. પણ ચીન સાથેના એના જે આ હવે પછીના સમયમાં એ તરફડિયામાં કારણ કે સૌથી વધારે મૃત્યુ દુનિયામાં અમેરિકામાં થયા છે, સૌથી વધારે નંબર ઓફ કેસીસ દુનિયામાં અમેરિકામાં થયા છે. એ પરિસ્થિતિને
હેન્ડલ કરવામાં ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન નિષ્ફળ ગયું છે એવી લગભગ છાપ દુનિયાભરમાં ઉઠી છે, અમેરિકામાં પણ ઉઠી છે. તે સમયે ચૂંટણીની વૈતરણી કરવા માટે આ આખોય દોષનો ટોપલો ચીન પર નાખી અને ચીનને અમેરિકાને સંબંધો વણશે એવી શક્યતા આપ જોઈ રહ્યા છો. અને જો એ શક્યતા આપ જોઈ રહ્યા હો તો ચીનની ધરી કોની સાથે જોડાય અને ભારત એમાં ક્યાં હોય? ભારત અમેરિકા સાથે પણ ઈલું ઈલું કરે છે, ચીન સાથે પણ ઈલું ઈલું કરે છે, તો બેની સાથે તો ઈલું ઈલું થઈ નહીં શકે. ત્રીજો પ્રશ્ન આનો જવાબ આપો, પછી મારે આપને પૂછવો છે. પણ આ પરિસ્થિતિમાં વૈશ્વિક આખી રીઅલાઇનમેન્ટ ઓફ ફોર્સીસ થાય એમાં ચીન ક્યાં હશે, ચીનની સાથે કોણ ઊભું છે, ભારત ક્યાં હશે, ભારતની સાથે કોણ ઊભું છે, અને વૈશ્વિક પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે? આમાં એવું છે કે ચૂંટણીના વર્ષે કોઈ પણ લીડર ઇલેક્શન જીતવા માટે કંઈ પણ કરી શકે છે, પણ જે આખી સપ્લાય ચેઇન છે, દાખલા તરીકે હમણાં દેવરાએ કહ્યું કે ઇન્ડિયા માટે અત્યારે કાર કંપનીઓ કહ્યું અમે હમણાં કારનું મેન્યુફેક્ચરિંગ શરૂ નહીં કરી શકીએ, પરમિશન ઇન્ડિયા મેડિસિન નહીં બનાવી શકે. તો ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચાઇનાના 28% છે, જે જર્મની, જાપાન અને અમેરિકા કરતાં વધારે છે. એટલે અત્યારે કોઈ પણ કન્ટ્રીને પ્રોડક્શન કરવું હોય શરૂ થયા પછી ચાઇના વગર કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે ચાઇના ખાલી ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયરી અને ઇવન બેઝિક ત્રણેયમાં ચાઇનાએ આખી દુનિયામાં એમની સપ્લાય ચેઇન બહુ મોટી થઈ ગઈ છે. હવે એ સપ્લાય ચેઇનમાં અમેરિકા એમની પર કોઈ પણ પગલાં લે તો સૌથી પહેલાં યુરોપિયન યુનિયન એને માટે એગ્રી થાય, કે જે બહુ શંકાસ્પદ છે. ઇવન ઈરાનમાં બી યુરોપિયન યુનિયને ઘણીવાર વિરોધ કર્યો છે. આપણે જોઈએ તો ચાઇનાએ અત્યારે મોટાભાગની અમેરિકન કંપનીઓમાં ચાઇનાનો જે પથારો છે ઘણો વધારે છે. દાખલા તરીકે લેનોવો, મોટોરોલા, એપલ, ટેસ્લા, માઇક્રોસોફ્ટ, બોઈંગ. હવે આ બધી કંપનીઓને, ઇવન વોલમાર્ટ, આ બધી કંપનીઓને ચાઇનાની જરૂર પડશે. યુરોપની અંદર જોઈએ તો એ લોકોએ મોટાભાગની યુરોપિયન કંપનીઓ લાસ્ટ યર 2 વર્ષથી એમણે જ્યારે એમનો સપ્લાય ચેઇનમાં એમણે એ લોકોએ કહ્યું કે અમારે માલ નથી જોઈતો, ઓછા ભાવે કંપનીઓમાં 20 થી 30% શેર ખરીદ્યા છે. 9% ઇવન ડેમલિયર બેન્ઝ, જે મર્સિડીઝ બેન્ઝ બને એમાં એમણે લીધા છે. પિરેલી, એવલોન, જે મોટા મોટા નામ છે, રિયો ટિન્ટો, કુકા એજી, વોલ્વો, ઇવન સ્કોડા. સો યુરોપ અને અમેરિકા માટે ચાઇના સાથે ઇમિડિયેટલી કોઈ સેન્કશન નાખવી એ બહુ મોટો પ્રોબ્લેમેટિક છે. ધોરણની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી જોઈએ તો રશિયા. અત્યારે સુપર પાવરની રેસમાં અમેરિકા અને ચાઇના છે. રશિયા અત્યારે જુનિયર પાર્ટનરનો રોલ પ્લે કરી રહ્યું છે, પણ એ જે ઝી અને પુટિન વચ્ચેનો બ્રોમાન્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંને યુએસના પ્રભુત્વથી પરેશાન છે અને એ ચેન્જ કરવા માટે ચાઇના અને રશિયા બંનેને ઇન્ટરેસ્ટ હોય. બંને જણા એમ માને છે કે અમેરિકાની નીતિ ઇરાકમાં અને બીજા બધા સિરિયા, અફઘાનિસ્તાનમાં વ્યવસ્થિત સર્બિયામાં એમણે બોમ્બાર્ડમેન્ટ કર્યું ચાઇનીઝ એમ્બેસી પર. એ લોકો એવું માને છે, જે ચાણક્ય કહે છે સટમ પ્રતિ સાઠ્યમ, અને મક્યાવેલી અને ચાણક્ય બંને જે દુનિયાના એક મહાન પોલિટિકલ છે, કે બંને માને છે એનિમીઝ અવર ફ્રેન્ડ. આમાં સૌથી મોટી વસ્તુ અગત્યની એ છે કે ચાઇના જે પાવર ઓફ સાઇબેરિયા એગ્રીમેન્ટ સાઇન કર્યો 1800 માઇલની ગેસ લાઇનનો, એ રશિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રશિયા પાસેથી ચાઇના 11% ઓઇલ અને એ ખરીદે છે, પણ 55% રશિયાનો એક્સપોર્ટ એ પેટ્રોલિયમ, ઓઇલ અને ગેસ છે. આ પાઇપલાઇનમાં 2020માં $5 બિલિયનથી રશિયા અને ચાઇના એને $38 બિલિયન પર લઈ જવા માગે છે. ભલે રશિયા એક જમાનામાં મહાન હતું, પણ અત્યારે રશિયાની જીડીપી ગ્રોથ 1.6 છે, ચાઇનાની 6.2 છે. રશિયા જોડે $400 બિલિયન ગાઝપ્રેમનો કોન્ટ્રાક્ટ કરાયો છે, બંને લીડરશીપે ભેગા થઈને કરાયો છે. એટલે અત્યારે ટ્રેડ, મિલિટરી, ઇકોનોમી અને પોલિટિકલી રશિયા અને ચાઇના એકબીજા સાથે બહુ જ સારી રીતે સંકળાયેલા છે, અને રશિયા અત્યારે જુનિયર પાર્ટનર રહેવા તૈયાર છે, કારણ કે બિગર પિક્ચરમાં આમાં રશિયા માટે પણ બહુ ફાયદો છે. રશિયાએ ચાઇનાવાળાની ઇમિગ્રેશન પર અને આવવા જવા પર જે રોક મૂકી, ચાઇના એ કહ્યું અમે આ વસ્તુ સમજી શકીએ છીએ. 18-19થી રશિયા જોડે ડિફેન્સમાં ચાઇનાની એક્સરસાઇઝ થઈ શકે છે, એ પણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે મારું એવું માનવું છે કે રશિયા અને ચાઇનાની ધૂરી રહેશે. ભારતના ઇન્ટરેસ્ટ અત્યારે આપણે યુરોપિયન યુનિયન જોડે સારા સંબંધ છે, અમેરિકા જોડે સારા સંબંધ છે, રશિયા જોડે સારા સંબંધ છે, અને ચાઇના હાલ પૂરતા સંબંધ ખરાબ નહીં કરે. પણ આજે આખા મોટા પિક્ચરમાં આપણે પણ ચાઇના જોડે સારી રીતે સંકળાયેલા છીએ,
ટોટલ $21 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ 2014થી 2019 સુધીમાં થયું છે, જેમાં મોટાભાગના જોઈન્ટ વેન્ચર, મોટાભાગના ગ્રીન હોર્ન પ્રોજેક્ટ, એમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું છે. એટલે આપણે પણ ચાઇના જોડે સંબંધો બગાડે, એટલે આમાં આપણે કયો પક્ષ લેવો, જે આપણા ઇન્ટરેસ્ટમાં હોય એ પક્ષ તરફ ભારતે લેવું જોઈએ. અને એક હમણાં આપણે કહ્યું કે જાપાનીઝ નોબેલ પ્રાઇઝ વિનરે કહ્યું છે, અત્યારે એવું છે કે આ સંજોગોમાં વાયરસ કોરોના વિશે કોઈને એના કેરેક્ટરિસ્ટિક ખબર નથી. એક બહુ ફેમસ નોબેલ પ્રાઇઝ વિનર હતા વોટસન અને ક્રિક, જેણે DNA શોધ્યું હતું. તો વોટસનના એક સ્ટેટમેન્ટ પર છેલ્લે એણે બધા નોબેલ પ્રાઇઝવાળાએ પણ એમને ધમકાયા હતા અને બધી યુનિવર્સિટીનું નામ કાઢ્યું હતું. એટલે હાલ પૂરતું એમ કહી શકાય કે કોરોના વાયરસ ચાઇનામાંથી આવ્યા છે પ્રૂવ કરવું બહુ મુશ્કેલ રહેશે. ભારતે પોતાના ઇન્ટરેસ્ટ જોવા જોઈએ અને ચાઇના અને રશિયા એ 100% એકબીજા સાથે રહેશે એ લાગે છે. સરસ કેતનભાઈ, એક કહેવત છે, સબ સબકી સંભાલિયો મેં મેરી ફોડતા હું. ભારતે બહુ જ કાળજીપૂર્વક આવનાર સમયમાં ભારતની વિદેશ નીતિની અગ્નિ પરીક્ષા થવાની છે. એક બાજુ ચીન, એક બાજુ બહુ સારા સંબંધો નહીં હોય તેવું અમેરિકા. હજુ આવનાર સમયમાં પણ અમેરિકામાં ટ્રમ્પ જ ચૂંટાશે કે બીજા પ્રમુખ આવશે કોઈ ખ્યાલ નથી. અને ત્રીજી બાજુ રશિયા. ભારતે આ બધા સાથે સંબંધ સારા રાખવા પડશે. પણ કેદારભાઈ, મારે તમારી પાસે આવવું છે કે હમણાં આ બધા જ દેશો આપણી સાથે સંબંધ સારા રાખે જ છે અને બહુ સરસ રીતે આપણને એ બાબતમાં કેતનભાઈએ સમજ આપી. પણ આપણો પાડોશી દેશ, જ્યાંથી આપણે હંમેશા બૂમાબૂમ કરીએ છીએ, રાડો પાડીએ છીએ કે ટેરર ત્યાંથી આવે છે અને આપણા ત્યાં ટેરર એક્સપોર્ટની ફેક્ટરીઓ ત્યાં ચાલે છે, એ દેશ પ્રત્યે પણ ચીન, અમેરિકા અને રશિયા ત્રણેય બહુ કંઈ જરાય કડક અથવા તો હાર્શ નથી. એને પણ એ લોકો પંપાળે છે. એટલે આ પરિસ્થિતિમાં અમેરિકાને ત્યાંથી નીકળવું છે, અફઘાનિસ્તાનમાંથી, તાલિબાનમાંથી. તાલિબાન નવરો થશે તો કાશ્મીરમાં આવશે, એ પણ એક શક્યતા નકારી શકાય તેમ નથી. પણ એ દરમિયાનમાં એક ગલ્ફ કન્ટ્રીઝનો આખો જે બ્લોક છે તે ધીરે ધીરે આપણાથી વિમુખ થતો જાય છે. એક સમયે આ દેશો આપણી સાથે બહુ દોસ્તાના સંબંધો રાખતા હતા અને એ દોસ્તાના સંબંધો નિભાવતા પણ હતા. આજે કેટલાક કારણોસર આ દેશો ભારતથી એટલા બધા ખુશ નથી. આ પરિસ્થિતિમાં આજે નવા જીઓપોલિટિકલ ટેન્શન્સ ઊભા થાય, નવી જે બળાબળની પરિસ્થિતિ ઊભી થાય, એ બળાબળની પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન, કારણ કે આપણે તો ઊંઘમાંથી ઉઠીએ તો પાકિસ્તાનનું નામ દઈએ છીએ, તો ભારત અને પાકિસ્તાન એ બંનેના સંબંધોમાં પણ જો ચીન ને અમેરિકા એકબીજા સાથે વર્કિંગ રિલેશનશીપ રાખી શકતા હોય તો ભારત અને પાકિસ્તાનના આવનારા સંબંધો એ વર્કિંગ રિલેશનશીપના હોવા જોઈએ કે કન્ફ્રન્ટેશન ચાલુ રહેશે? શું માનવું છે આપનું? જયનારાયણભાઈ, તમારી વાત સાચી છે. હવે જે ગ્લોબલાઇઝડ વર્લ્ડ જે થઈ ગયું છે એમાં તમારે જો આગળ વધવું હોય, જો સારું રીતે રહેવું હોય તો બધા સાથે સારા સંબંધ રાખવા પડે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. હવે ચાઇના અને રશિયા શું કામ સપોર્ટ કરે છે પાકિસ્તાનને, એના ઘણા કારણો છે. અફઘાનિસ્તાનનો એનો પોતાનો ઇન્ટરેસ્ટ છે, ઇન્ડિયાને કોમ્પિટિટર તરીકે જોવે છે, એ છે. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર આપણે જો આવીએ તો આપણે તો ઈચ્છશું કે પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખીએ, પણ મને નથી લાગતું કે પાકિસ્તાન એ માટે તૈયાર છે. કારણ કે એનું જે ફાઉન્ડેશન જે બન્યું છે આખું આટલા વર્ષોથી, જે એની સાયકી બની છે, જે રીતે એણે પોતાની જનતાને જે રીતે સમજાવી છે એ રીતે સમજાવી છે કે ભારત આપણો દુશ્મન છે અને દુશ્મન રહેશે. એ બસ નવા નવા કારણો શોધે છે, ચાહે કાશ્મીર હોય કે પછી બીજું કોઈ કારણ હોય, પણ એ સર્વાઈવ જ એ વાત ઉપર કરી રહ્યું છે કે ઇન્ડિયા આપણું દુશ્મન છે ને એની સાથે આપણે દુશ્મનાવટ રાખવાની છે. ધીસ ઇઝ ધ બેસિસ ઓફ પાકિસ્તાન્સ ફાઉન્ડેશન એન્ડ દેટ ઇઝ વાય આજે પાકિસ્તાન એ સ્થિતિમાં છે જે સ્થિતિમાં એ પહોંચ્યા છે.
બંને આપણે સાથે ઇન્ડિપેન્ડન્સ મળી હતી, એક જ જેવા લોકો હતા, છતાં there is a vast difference between where they are and where we are. So મારું માનવું છે કે despite that we will continue to take initiatives કે સારા રિલેશન રહે, કારણ કે તાલિબાનનો પ્રશ્ન તો છે જ. આઈ એગ્રી વિથ યુ. એકવાર અમેરિકા ત્યાંથી નીકળી જાય અને પછી તાલિબાન નવરા થઈ જાય તો પેલા જેમ બન્યું હતું એમ they will look towards us only and Pakistan is going to support that. એટલે એ વખતે આપણે પાકિસ્તાન સાથે સારા રિલેશન રાખવાની જરૂર પડશે. મિલિટરીલી આપણે તૈયાર રહેવું પડશે. અત્યારે જે આપણે સ્ટાન્સ લીધું છે કે ફેસિંગ ધેમ સ્ટ્રેટ વે એન્ડ કિલિંગ ધેમ, એ જાતનું આપણે કન્ટિન્યુ કરવું પડશે એટીટ્યુડ, અને તો જ આપણે સક્ષમ રહી શકશું. અને જ્યાં સુધી ચાઇના અને રશિયાનો સવાલ છે, we'll have to maintain good relation with them also, as was brought out earlier also. મારો એક નાનો પ્રશ્ન બાકી રહી ગયો. છેલ્લા કેટલાક સમયથી આરબ દેશો સાથેના આપણા સંબંધોમાં ખટાશ આવવા માંડી છે. આપણા ત્યાં સૌથી વધારેમાં વધારે રેમિટન્સીસ જો આવતા હોય તો ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. અને જે પ્રકારની પરિસ્થિતિ આ દેશમાં કેટલાક તત્વોએ ઊભી કરી છે અને સાયબર વર્લ્ડમાં જે રીતના એમના બેજવાબદાર ઉચ્ચારણો અને પ્રચાર માધ્યમો કાર્યરત બન્યા છે, તેના કારણે આપણા જે ભાઈઓ ગલ્ફમાં કામ કરે છે તેમના માટે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય એવા સંજોગો ક્ષિતિજે દેખાઈ રહ્યા છે. તે સંયોગોમાં ગલ્ફના દેશો સાથે આપણે સંબંધ સુધારવા અથવા તો એમના સંબંધો પૂર્વવત થાય તે માટે શું કરવું જોઈએ? મને લાગે છે કે આપણે ઓલરેડી એ દિશામાં આગળ વધી જ રહ્યા છીએ અને સંબંધો સુધરી જ રહ્યા છે. નાની મોટી બાબતો બની હશે, પણ હવે તમે જુઓ જે જાતનું એક્સ્ટ્રાડિશન થયું છે, જે જાતના એક્સ્ટ્રાડિશન થઈને અહીંયા આવે છે, એવું કદાચ પહેલાં તો આપણે વિચારી જ નહોતા શકતા કે આ રીતે આપણે જે એન્ટી નેશનલ્સ જે છે, જેને આપણે ખાસ જરૂર છે, એ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાંથી એક્સ્ટ્રેડાઇટ થઈને ઇન્ડિયામાં લાવી શકાય. એવી જ રીતે ઓપેકની જે મિટિંગમાં જેમાં સુષ્મા સ્વરાજજીને બોલાવ્યા હતા, આઈ થિંક ઇટ વોઝ અનપ્રેસિડેન્ટેડ. પછી ભલે એ લોકોએ કાશ્મીરનો એ મુદ્દો ઉઠાવ્યો હતો અંડર વોટ એવર પ્રેશર, બટ I think they are coming to realization that India is a growing economy, India is a destination for economy and industrial, and એ રીતે I think they are also keen and in due course relations will improve. મને તેવું લાગે છે. નહીં, આઈ થિંક બિટવીન કન્ટ્રી ટુ કન્ટ્રી આઈ મે એગ્રી વિથ યુ, પણ જે પ્રકારનું અહીંના જે મિસઇન્ફોર્મેશન કેમ્પેઇન ચાલે છે એનો પડઘો ત્યાં પણ હવે પડવા માંડ્યો છે. અને એક સીધી વાત ત્યાં સર્ક્યુલેશનમાં ચાલે છે કે એક આપણી જે પ્રજા છે, આપણા કોમ્યુનિટી છે, એ લોકોમાં કોવિડ વધારે છે, એ લોકો કોવિડ ફેલાવે છે, એ કાઉન્ટર એટેક તરીકે ત્યાં ચાલુ થયું છે. અને ધીસ ઇઝ એ વેરી સિરિયસ થિંગ, એ આપણને ખ્યાલમાં હોવું જોઈએ. પણ એનીવે, કેદારભાઈ આપે કહ્યું તે વાત સાથે હું સંમત છું કે આવનાર સમયમાં આપણે આપણા સંબંધો જાળવી લઈશું અને એ રીતે એ લોકો પણ એમના સંબંધો પાકિસ્તાન સાથે, અમેરિકા, રશિયા બધા જ પોતપોતાના અંગત હેતુઓ ખાતર પાકિસ્તાન સાથે પણ જાળવી લેશે. એટલે પાકિસ્તાન સામે આપણે કન્ફ્રન્ટેશન જ રહેવાનું છે, તૈયાર રહેવાનું. બાકી એથી વિશેષ આગળ બેમાંથી એકે દેશને પેલા એમના જે પાછળથી દોરીઓ ખેંચવાવાળા સૂત્રધારો છે એ કરવા નહીં દે. એનું એક ઉત્તમ ઉદાહરણ એ જ્યારે આપણે એમ માનતા હતા કે હવે કાલે તો બહુ મોટું યુદ્ધ થશે, ત્યારે અમેરિકન પ્રમુખે એવું કહ્યું હતું કે બાય ઇવનિંગ 6 o'clock યુ વિલ લિસન સમ ગુડ ન્યૂઝ. અને 4:30 વાગે પાકિસ્તાનના વડાપ્રધાને આપણા જે એરફોર્સના અધિકારી હતા એમને છોડી મૂકવાનું જાહેર કર્યું. અને આપણે રાત્રે એવું કહ્યું કે અમારે પાકિસ્તાન સાથે ઝઘડો નથી, અમારે ઝઘડો છે તે આ આતંકવાદ સામે છે અને અમે તે લડીશું. એટલે ક્યાંક ને ક્યાંક બેલેન્સિંગ થઈ રહેશે, પણ આ ચાલ્યા કરશે. પાકિસ્તાન સાથેના આપણા સંબંધો ક્યારેક ક્યાંક ખટ્ટા ક્યાંક મીઠા ચાલ્યા કરશે અને દુનિયા આગળ વધ્યા કરશે. અત્યારે તો કોવિડે દુનિયા આવતીકાલની શું હશે એ દિશામાં એક મોટો પ્રશ્નાર્થ કરીને આપણને લાવીને મૂકી દીધા છે. શું હશે ભાવિના આરપાર કોઈ જોઈ શક્યું નથી. આપણે વખતો વખત એનો રિવ્યૂ લેતા રહીશું, ચર્ચા કરતા રહીશું. ખૂબ જ રસપ્રદ ચર્ચા બની રહી આજની, અને એ માટે
આ ત્રણેય નિષ્ણાતોનો એર કોમોડોર કેદારભાઈ, અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજદૂત એવા ડૉક્ટર કેતનભાઈ અને નાણાકીય બાબતોના નિષ્ણાત ભાઈ રવિભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચાને આપણે ખૂબ રસપ્રદ બનાવી તે માટે. દર્શક મિત્રો, મળીશું ફરીવાર કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી શુભરાત્રિ.